નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. પ્રતિ હેક્ટર 38,000ની સહાય ચૂકવાઈ શકે. મે માસના માવઠાની સહાય માટે ખેડૂતોના હજી વલખા. વડોદરામાં પૂરના પાણીમાં 50 પરિવાર ફસાયા. કહ્યું દૂધ શાકભાજી નથી, એક દિવસે ચાલે એટલું જ પાણી બચ્યું છે. 2 સાપ જાતે રેસ્ક્યુ કર્યું. મીંઢોળા અને ઝાકરી નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા. 36માં પાણીમાં લોકો ઘર વખરીમાંથી લઈ બહાર નીકળ્યા. તમને સ્કૂલોમાં ફાયર સેફટી ચેક કરવા કહ્યું તો તમે સ્કૂલોના તાળા મારી દીધા. આટલા વર્ષ શું કર્યું? એડવોકેટ જનરલે કહ્યું સ્કૂલો બંધ કરાવી નથી. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહી મચી. 10 વિસ્તારમાં પાણી જ પાણી. સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા. સુરતમાં માતા સાથે સૂતેલું 2 વર્ષનું બાળક ઉઠીને જતું રહ્યું. પરિવારે શોધખોળ કરતા પાણીમાંથી મૃતદેહ મળ્યો. કંપનીએ કહ્યું આ તો સામાન્ય વાત. ભાજપ શાસિત 4 રાજ્યોમાં કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ ચાલુ. દલાલો રાજસ્થાનથી માસૂમોને લઈ આવ્યા. રેટ મુજબ પરિવારને પૈસા ચૂકવતા એસજી હાઈવેના 150, સીજી રોડના 100 આપતા. શ્રાવણ માસના પહેલા 6 દિવસ પાવાગઢ રોપ વે બંધ. 5 થી 10 ઓગસ્ટ દરમિયાન મિડ ટર્મ મેન્ટેનન્સની કામગીરી કારણે પગથિયાથી પાવાગઢ ચડી શકાશે. રાજકોટ અગ્નિકાંડની 1 લાખ પેજની ચાર્જશીટમાં શું છે? પ્રકાશ જૈનના મોતમાં આરોપીઓએ આ જબરજસ્ત છટકબારી શોધી. કોઈ સાક્ષી કોર્ટમાં ફરી પણ નહીં શકે. અમદાવાદના બાવડામાં નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી ઝાડીમાં ફેંકી દીધું. નાળ પણ કાપી ન હતી. કાંટા વાગતા લોહી લુહાણ હાલતમાં બાળક મળ્યું. રાજકોટમાં ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા. અમદાવાદમાં ઝાડા ઉલટીના 300થી વધુ દર્દી સારવાર હેઠળ. ઓલિમ્પિકમાં સુરતના હરમીત દેસાઈ ટેબલ ટેનિસમાં ભારતને અપાવી શકે છે મેડલ. માતા પિતા સાથે દેશભરના લોકોની નજર. વડોદરા જિલ્લામાં 2 લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. મહિલા પાણીના ટાંકામાં પડી જતા મોત. સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ઓલિમ્પિકની માહિતી અપાશે. સ્માર્ટ બોર્ડ મુકાયા. સાપ્તાહિક ક્વિઝનું પણ આયોજન. સુરતના ઉદ્યોગપતિ દ્વારકામાં પાણીના વહેણમાં ફસાયા. લોકેશન મોકલી દેતા આબાદ બચાવ થયો. છેલ્લા 4 દિવસમાં 2 વ્હીલર માટે 1080ની અપોઇન્ટમેન્ટ સામે 242 અને 4 વ્હીલ માટે 720 અપોઇન્ટમેન્ટ સામે માત્ર 180 ટેસ્ટ આપ્યા. વડોદરાના પિલોલ ગામે વિશ્વામિત્રીના ધસમસતા પાણીમાં યુવક ફસાયો. ગામના જ 4 લોકોએ જીવ જોખમમાં મૂકી તેને બચાવ્યો. રાજ્યમાં સરેરાશ કરતા 28% વધુ પાણી વરસી ગયું. સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 5 રાજ્યમાં ગુજરાત. મ્યુનિસિપલે ગ્રીન એનર્જીથી 27 કરોડ યુનિટ વીજળી પેદા કરી. 180 કરોડની બચત. અગાઉ 340 કરોડ બિલ આવતું હતું. કાયમી શિક્ષકોના વાયદા બાદ જ્ઞાન સહાયકની જાહેરાતથી વિવાદ સર્જાયો. સરકારી સ્કૂલોમાં શિક્ષકોની જરૂર તબક્કાવાર ઘટશે. સરકારમાં ભરતીમાં પણ મોટો કાપ મુકાશે. મહિલા સુરક્ષા માટેના ફીડ કેમેરાનો દુરુપયોગ કરવામાં આવ્યો. લોકોએ બટન દબાવી પોલીસ 5 મિનિટમાં આવે છે કે નહીં તે ચેક કરવા મજાક બનાવી દીધા. MS યુનિવર્સિટીમાં 26 અને 27 જુલાઈની પરીક્ષા મોકૂફ. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ. દ્વારકામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ. કહ્યું હજુ સુધી ભાજપના કોઈ પણ નેતા અહીં આવ્યા નથી. અમે સ્થાનિકો સાથે વાતચીત કરી કલેક્ટર તેમજ સરકાર સુધી લોકોની વાત પહોંચાડીશું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી 43 મોત. હિંમતનગરથી શરૂ થયેલો ચાંદીપુરા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સુધી પહોંચ્યો. હજુ 54 દર્દીઓ સારવાર હેઠળ.
જેલમાં કેવી હાલતમાં છે અગ્નિકાંડનો આરોપી નીતિન જૈન? પત્નીએ કહ્યું એ કાંઈ બોલતા નથી. દીકરી કોલેજ છોડી નોકરીએ લાગી, બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું. પાટણની તપોવન શાળા અને વિઝડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ એક દિવસીય પિકનિકની મજા માણી. મધ્યસ્થ જેલમાંથી કોર્ટ મુદ્દતે ગયેલો હત્યાનો આરોપી દારૂ પીધેલી હાલતમાં પકડાયો. જેલરે કેદી કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સરકારી વિનયન કોલેજ ગાંધીનગર ખાતે કારગિલ યુદ્ધના નાયકોને સન્માનિત કરવા પુષ્પાંજલિ સમારોહ યોજાયો. મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. સતત લોકોની અવરજવરથી ધમધમતા માંગના રોડ પરના ખાડાથી લોકો હેરાન પરેશાન. કોર્પોરેટરે કહ્યું છેલ્લા 8 મહિનાથી રોડની આ પરિસ્થિતિ છે. વીએમસી કમિશનરે કહ્યું ઉપરવાસમાં વરસાદ ન હોવાથી આજવા સરોવર ડેમના દરવાજા બંધ કરાયા, છતાં તંત્ર એલર્ટ મોડ પર. વાગરામાં આવેલી સાયખા જીઆઈડીસીમાંથી કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાથી ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પરિમલ હેન્ડીક્રાફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ, એક ફાયરમેન ઈજાગ્રસ્ત. બિલ્ડિંગમાં પતરાના ગેરકાયદેસર શેડ દેખાયા. બીડીએસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ પાટણ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેની તક. અમદાવાદના વાયએમસીએ ક્લબે વિવિધ વાયએમસીએ ઇન્ટરનેશનલ સેન્ટર કોર્સની શરૂઆત કરી. કોર્સ પૂર્ણ થતા સર્ટિફિકેટ્સ અપાશે. ગાંધીનગરના પાલજ નજીકના બ્રિજ પરથી પસાર થતી કન્ટેનર ટ્રકમાં આગ લાગી. ફાયર બ્રિગેડની તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો. ગામમાં ગંદકીએ ડેન્ગ્યુના મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યા. આરોગ્ય તંત્ર સર્વે કરાવી યોગ્ય સારવાર કરાવે એવી સ્થાનિકોની માંગ. પાટણમાં હાંસાપુરની હરસિદ્ધનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં 1.95 લાખની મતાની ચોરી. રાજ્યમાં યોજાનાર અર્બન ફોરેસ્ટ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી આરંભ કરાયો. સીલ ખોલો અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો. રાયપુરની વિવેકાનંદ કોલેજ બહાર ભજીયા તળી વિદ્યાર્થીઓનો વિરોધ. કાયદેસરનો ભાગ ખોલવા માંગ. રાત્રિના સમયે જમવા આવેલા શખ્સે બબાલ કરતા હોટલ માલિકે પોલીસને જાણ કરી તો શખ્સે કહ્યું, હું ખુદ પોલીસ છું. મનસુખભાઈએ 30 વર્ષથી લોકસભામાં ઊંઘવાનું જ કામ કર્યું. ચેતર વસાવાએ કહ્યું, ભરૂચ અને નર્મદા શેના ઉજાગરા થાય છે કે બજેટ સત્રમાં નિંદર કાઢે છે. મ્યુનિસિપાલિટીની ટાસ્ક ફોર્સની ટીમ સાથે આઈએએસ અધિકારી ફિલ્ડ પર ઉતર્યા. ગયાસપુરમાં ગેરકાયદે કેમિકલ ઠાલવતા ટેન્કર ઝડપીને ફેક્ટરીને સીલ કરી. જામનગરમાં યોજાયેલા કેમ્પમાં જયેશ રાદડિયાએ હાજરી આપી. મંત્રીમંડળના વિસ્તર મામલે કહ્યું, પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે. કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડી. લોકોમાં ફફડાટ ફેલાયો. ભચાઉ પોલીસે સતત બીજા દિવસે જુગાર ઉપર તવાઈ બોલાવી. વધુ 4 ખેલીને ₹17,400 થી રોકડ સાથે ઝડપી પાડ્યા. ભૂત તાલુકાના નારણપરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ખાતર તથા દવા જાતે જ બનાવે છે. અન્ય ખેડૂતોને પણ આપે છે માર્ગદર્શન. ધ્રાંગધ્રાના વસાડવા ગામમાં મેલેથિયોન ડસ્ટિંગ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. લોકોને જાગૃત કરાયા. ગાંધીનગરમાં ગેરકાયદેસર મંદિરો તોડવાની ગતિવિધિના મુદ્દે વિહપ આમ આદમી પાર્ટીએ મેદાને. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાના ઓંધાણ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.